આંગણવાડીની બહેનો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ઠેર ઠેર વિરોધના કાર્યક્રમો આપી રહી છે। વડોદરામાં આંગણવાડી બહેનોએ રણચંડી બનીને આક્રોશ વ્યક્ત કર્યો। આ વિરોધ પ્રદર્શનમાં વડોદરા અને સાવલીની આંગણવાડી મહિલાઓ જોડાઈ હતી। અનેક પડતર માંગણીઓ લઈ તેઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આંગણવાડી બહેનોની આખરે શું માંગણીઓ છે, કેમ તેઓ આટલી આક્રમક બની છે, તેની પણ વિગતવાર વાત કરીએ। આંગણવાડી બહેનોની મુખ્ય માંગણી પગાર વધારાની છે। ગુજરાત હાઈકોર્ટે ઓગસ્ટ 2025માં આંગણવાડી વર્કર્સનો માસિક પગાર 10,000થી વધારીને 24,800 કરવાનો આદેશ કર્યો હતો, જ્યારે હેલ્પર્સ અને તેડાગરોનો પગાર 5,500થી વધારીને 20,300 કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સરકારી તંત્રે હજુ પણ આ ચુકાદાનો અમલ કર્યો નથી। તેને લઈ આંગણવાડી બહેનોમાં ભારે રોષ વ્યાપેલો છે। આંગણવાડી બહેનોની બીજી માંગણી ડિજિટલ કામગીરી માટે મોબાઈલ આપવાની છે। તેમનું કહેવું છે કે વર્ષ 2022માં મોબાઈલનો વાયદો કર્યો હતો, પણ હજુ સુધી તેમને મોબાઈલ મળ્યા નથી। આ ઉપરાંત નિવૃત્તિની વયમર્યાદા 60 વર્ષ સુધીની કરવાની માંગણી કરાઈ છે। પોષણ આહારના દરમાં વધારો કરવાની પણ આંગણવાડી બહેનોની માંગણી છે। તેમનું કહેવું છે કે પીએફ, પેન્શન અને ESI જેવી સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ પણ આપવામાં આવે, જેથી તેઓ બચતનો લાભ મેળવી શકે। વધારાની કામગીરી સોંપવાનું બંધ કરવાની પણ તેમની માંગણી છે। આ ઉપરાંત પ્રમોશનમાં વયમર્યાદા દૂર કરવાની પણ તેમણે માંગ કરી છે। તેમનું કહેવું છે કે અન્ય કર્મચારીઓની જેમ તેમને પણ જિલ્લા તથા તાલુકા ફેરબદલીનો લાભ મળે। શાળા જેટલી રજાઓ અને અકસ્માતમાં વળતર આપવામાં આવે તેવી પણ તેમની માંગણી છે। આંગણવાડી મહિલાઓનું કહેવું છે કે વિરોધ કરવા છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ વાટાઘાટો કરવામાં નથી આવી।